બોલો ધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. તો હે શ્રોતાજનો, આજથી જ્યારે બાબા હયાત હતા શિરડીની અંદર, ત્યારનો એક કિસ્સો સાંઈ બાબાની લીલાનો બધા ધ્યાન દઈને સાંભળજો. જો બધાને તાળીઓ પાડીને જાગૃત હુકામ કરવા આવ્યા? કારણ કે કથા એક ધારી ચાલતી હોય તો કંટાળાજનક બને. એટલા માટે જેમ ભગવાને ગીતા અર્જુનને કહી અને પેલા જેમ સાવધાન થવા ગયું, તો આ કીર્તન દ્વારા બધા સાવધાન થઈ ગયા. તો હવે ધ્યાન દઈને આ કથા સાંભળજો. મુંબઈ વિલે પાર્લેની અંદર એક દંપતી, એ દંપતી એક રૂમમાં રહી અને કામ ધંધા કરે. એ દંપતી એ રૂમની અંદર રહી અને કામ ધંધા કરે. પણ એકવાર એ દંપતી કંઈક બજારમાં જતું હતું, તો એક દુકાનવાળાએ એમને એ સાંઈ બાબાનો ફોટો એમને જેમ આપણે બધાને કંઈક આપીએ તેમ એ લોકોને આપ્યો. અને ત્યારે સાંઈ બાબા શિરડીની અંદર હયાત હતા. પણ એ ફોટો તો આપ્યો, પણ મુંબઈની અંદર જગ્યા ઓછી રહી, એટલે એને મૂકવો કાં? તો એ બાઈએ એમના દરવાજા પર એ ચોંટાડેલો. જેમ પહેલાં, હમણાં તો હવે બધાના મકાનો સારા થઈ ગયા, પણ પહેલાં બાયણા પણ આપણે કોઈ અમિતાભ બચ્ચનના ને એવા બધા ફોટા લગાવતા. તો તેમ આ બાઈએ સાંઈ બાબાનો ફોટો એ બારણા પર લગાવ્યો. પણ એમને દુકાનદારે એમ કહેલું કે આ શિરડી નામનું ગામ છે, ત્યાંના આ સાંઈ બાબા છે. એમને ખાલી તું પ્રણામ કરે તો પણ એ શિરડીની અંદર સ્વીકારી લે, અને તું જે એના પર માંગે તો એ તને મળી જાય. પણ વિટમણા એ હતી કે આ બાઈનો ધણી થોડોક દારૂ પીવાવાળો હતો. થોડો એટલે ઘણો, કારણ કે આ એક માયા એવી છે કે એમ તો રત્નમાં આવે, એમ તો ખરેખર રત્ન છે, પણ આ રત્નને આજ સુધી કોઈ પણ પહોંચી વળ્યા નથી. કારણ કે એ રત્ન એકવાર ચાલુ થાય અને પછી જ્યાં સુધી જેમ કાચના ભૂકાની થઈ જાય ત્યાં સુધી એ અટકતું નથી. બાકી ખરેખર તો રત્ન છે. તો એ દારૂ પીવા ધણી એમનો દારૂ પીવાવાળો હતો. સમયાંતરે એ બાઈ ગર્ભવતી થઈ. એ ગર્ભવતી થઈ અને એ ભાઈનો દારૂ વધતો ગયો. સમયાંતરે એમને ભાડું નહીં ભરાયું મુંબઈની અંદર. એ વિલે પાર્લેની અંદર રૂમનું ભાડું નહીં ભરાયું. અને બોમ્બેની પરિસ્થિતિ, જે બોમ્બેમાં રહેતા હશે તેને ખબર, 2 મહિના ભાડું નહીં ભરાય એટલે એને કાઢી મૂકી. તો 2-3 મહિના ભાડું નહીં ભરાયું અને એમને કાઢી મૂકવામાં આવ્યા. હવે કાઢી મૂક્યા અને ધણી દારૂ પીવાવાળો. હવે જાય તો કાં જાય? પણ જે દિવસે એ બાઈ ઘરની બહાર નીકળી તો ત્યારે એમની આંખની અંદર આંસુ હતા. અને એમણે બાબાને રોજ પ્રાર્થના કરતી કે બાબા, મારું ઘર નહીં છે તો મને ખાલી એક ઘર આપજો. પણ આ તો હવે ભક્તિમાં એકવાર માણસ આગળ જાય તો કદાચ માયાવી વસ્તુ નહીં માને. પણ સાંઈ બાબા એટલા પ્રબળ હતા કે ભક્તોને ગમે તે સંકટમાં લાખીને, ગમે તે મનોકામનાને જગાવીને પણ એ શિરડી બોલાવતા. એકવાર એ એમનું કાર્ય તો કરી જ નાખે. એ એટલા માટે કરી નાખે કે મારો ભક્ત મારા પર શ્રદ્ધા રાખીને એમનો શિરડીમાં બીજો કોઈ ઉદ્દેશ્ય નહીં રહ્યો. પણ આ બધા ભક્તો, આ સમાજ
સુખેથી રહે, ભગવાનની ભક્તિ કરે અને મળેલા જીવનને સાર્થક કરે એવો પવિત્ર ઉદ્દેશ્ય આ સદગુરુનો હતો. તો જે ભક્તિમાં છે તે ભગવાન પર બહુ માંગે નહીં, અને વિશેષમાં જે આપણને મળવાનું છે તે તો મળવાનું જ છે, એને આ દુનિયા પણ રોકી શકતી નથી. પણ એ હંમેશા બાબાને પ્રાર્થના કરતી કે બાબા મને એક ઘર અપાવજે. અને જ્યારે નીકળી તો ત્યારે એમના મનમાં પણ એવું થયું હશે કે ભગવાન મેં તારી આટલી બધી ભક્તિ કરેલી તો પણ મારી આ સ્થિતિ થઈ. અને એ ગર્ભવતી હતી અને એમણે નીકળવું પડ્યું. પણ બાઈઓ છે જાય તો કાં જાય? તો એમનું પિયર એ મુંબઈમાં જ હતું. અને પિયરનો તો ઉલ્લેખ નહીં આપેલો, પણ વિલે આજુબાજુમાં જ કોઈક જગ્યાએ હશે. એટલે એ બાઈ એમના ધણીને લઈને એ પિયરમાં ગઈ અને પછીથી એક ઘટના ત્યાં સદગુરુએ ઘટિત કરી નાખી કે સમય થયો અને એમના પિયરિયા એ શિરડી જવાના થયા. આ બાઈના કદાચ 4-5 મહિના ચાલતા હશે કે જે પણ કંઈ હશે, પણ એમણે એ બાઈને એમ કહ્યું, એમના પિયરિયા કે તારી આવવાની ઈચ્છા છે? પણ ત્યારે બધાને જવાનો ઉત્સાહ રહે. તો ત્યારે મેટાડોર કંપનીની મેટાડોર ચાલતી ગાડી, તે આરસાની આ વાત. તો મેટાડોરની અંદર એ બધા બેસીને ગયેલા, એ બાઈને પણ સાથે શિરડીની અંદર લઈ ગયેલા. અને એ લોકો શિરડીમાં પહોંચ્યા અને પછીથી દ્વારકામાઈમાં જ્યારે દર્શન કરવા ગયા અને બધા 2-5 જણા સાથે, અને બાબા ઊંધી દિશામાં એ ધૂની પાસે આમ ઊંધા ઉભા રહેલા. અને જ્યારે આ લોકોએ બૂમ મારી હશે કે બાબા અમે મુંબઈથી તમારા દર્શન કરવા માટે આવ્યા, એ ખાલી જગ્યા પરથી ફરી જ ગયા અને બધાને આશીર્વાદ તો આપ્યા. પણ આ બાઈના પેટ બાજુ, આ બાઈ ગર્ભવતી હતી, એના પેટ બાજુ બતાવીને એટલું બાબા ખાલી બોલેલા કે આ બાબુ માટે મેં વિલે પાર્લેની અંદર એક બંગલો લઈ મૂકેલો છે. બધા હજુ તો વાત પૂરી ને, બધા વાત પર ધ્યાન આપજો કે આ બાબુ માટે મેં વિલે પાર્લેની અંદર એક બંગલો લઈ જ મૂકેલો છે. પણ આ વાત કોઈને સમજાઈ નહીં. બધાએ સામાને પૂછ્યું કે બાબાએ હું નિર્દેશન કર્યું હશે? તો કોઈને કંઈ ખબર નહીં પડી. પણ સામાએ એમ કહ્યું કે આ બાબુ માટે એમ કહ્યું, એટલા માટે બીજી તો મને ખબર નથી, પણ તારી ગર્ભમાં જે બાળક છે એ દીકરો અવતરવાનો એ વાત પાકી થઈ ગઈ. તારા ગર્ભની અંદર દીકરો છે એ વાત પાકી થઈ ગઈ. બાકી બંગલો લે મૂકેલો એની મને જાણ નહીં મળે. તો ત્યારે એ બાઈએ એમ કહ્યું કે મેં જ્યારે રૂમમાં રહેતી અને બાયણા પર એનો ફોટો લગાવેલો તો મેં પ્રાર્થના કરતી કે મારું એક ઘર બાબા હોવું જોઈએ. તો એના લીધે કદાચ બાબાએ નિર્દેશન કર્યું હશે. બસ આટલી લીલા ખાલી શિરડી દ્વારકામાં એમાં બની. અને પછી એ દંપતી કે એ પરિવાર પાછું બોમ્બે પહોંચી ગયું, મુંબઈ પહોંચી ગયું. કદાચ 1.5 મહિનો થયો હશે ને ત્યાં સદગુરુએ એક બીજી લીલા કરી કે એમના પિયરમાં જમીન હતી, એ જમીન વેચાઈ અને એમનો એક હિસ્સો આ બેન માટે પણ પડ્યો. એ બેન માટેનો એ હિસ્સો પડ્યો. તો એમના જે શાળા હશે, એમના એ ભાઈ હશે, એ ભાઈના એમણે વિચાર કર્યો કે હિસ્સો તો પડ્યો પણ બનેવી દારૂ બહુ પીવાવાળો છે. તો જો પૈસા આપે તો પૈસાનો દુર્વ્યય કરી નાખે, કદાચ દારૂ પીને પૂરા કરી નાખે. પણ આપણે કોઈક જગ્યાએ ઘર તપાસ કરીએ. તપાસ કરતા તો એ વિલે પાર્લેની અંદર ત્યારે રો હાઉસ, જ્યારે આપણે નામ નહીં સાંભળેલું રો હાઉસ, તો ત્યારે એ બોમ્બે વિલે પાર્લેની અંદર રો હાઉસ બનતા અને એ ખરીદેલું. પણ
એમની ડિલિવરી થાય એ પહેલાં તો એ રહેવા માટે ગયેલા અને રહેવા માટે ગયા પછીથી એમને દીકરો અવતર્યો અને એમની રાશિ બહુ પરથી આવી તો એનું નામ બાબુ આપ્યું. પણ એનું ભવિષ્ય એ જ્યારે ગર્ભમાં હતો ત્યારે શિરડીમાં જ એનું ભવિષ્ય બકાઈ ગયેલું કે આ બાબુ માટે મેં વિલે પાર્લેની અંદર એક બંગલો લઈ જ મૂકેલો છે. એટલે કહેવાનો મતલબ એ છે કે સદગુરુ ભક્તોની કેટલી કાળજી રાખે. એક સદગુરુ ભક્તોની કેટલી કાળજી રાખે. પણ સાંઈ બાબાએ એમ કહેલું કે તમે મારા બાજુ જોજો, બદલામાં મેં પણ તમારા બાજુ જોઈશ. તમે કંઈક સારા કામ કરે, જેમ કાલે આપણે કથાની અંદર લીલાની અંદર જોયું કે એ લક્ષ્મીબાઈ પર એ શ્વાન એ કૂતરો ભૂખાયેલો હતો અને બાબાએ એમ કહ્યું કે મને બહુ ભૂખ લાગી અને ઉતાવળ કરીને પણ રસોઈ બનાવાડી અને જેમ કૂતરાની ભૂખ સંતોષાઈ તો સાંઈ બાબાએ એમ કહ્યું કે કૂતરાની ભૂખ સંતોષી એ મારી જ ભૂખ સંતોષાઈ ગઈ. એટલે આ જીવનની અંદર અન્નદાનનું આટલું સાંઈ બાબાએ મહત્વ બતાવેલું છે કે બારણે અતિથિ આવે એને ખાલી ને ખાલી તમે જમાડી લેજો. બીજી વસ્તુ તો સંસારના લોકો ભૂલી જાય પણ આ કરેલું એ કોઈ પણ દિવસ ભૂલતા નથી. અને આજે 4-5-6 વાગ્યે સાંઈધામની અંદર એટલું સરસ દ્રશ્ય જોવામાં આવે કે અનેકો ભક્તો અહીંયા આવે, બધાને પ્રેમ ભાવથી મળે, બધા પ્રસાદ લે, એકમેકને સારી વાતો કરે અને વાતો કરીને અહીંયા ભગવાનની કથા સાંભળે, ભગવાનની વાર્તાઓ સાંભળે. તો આના સિવાય બીજું ક્યાં સ્વર્ગ આપણે શોધવા જઈએ? આના સિવાય. અને જ્યારે આવા શ્રોતાજનો હોય કે કાલે અમારા એક વડીલે કહ્યું, અમારા દાદાની ઉંમરના છે કે મને તો 5-5 મિનિટે બીડી જોઈએ. પણ આ આખું બાપા છે તો ખરા યાર. તો પણ કથામાં આપણે બધા ડૂબેલા રહીએ એટલા માટે માણસોને ઉઠવાનું પણ મન થતું નથી. તો એવી કથા બાબાની ચાલી રહેલી હોય તો હંમેશા માણસો ભગવાનને ધરાવેલો પ્રસાદ ખાય. હા, એનું વર્ણન ચાલતું હતું કે આપણે બધા અહીંયા હરહંમેશ મળતા રહીએ, ભગવાનને ધરાવેલો પ્રસાદ ખાતા રહીએ તો કેટલા આનંદમાં બધા રહીએ. કેટલા દિવ્યાનંદની આ ખાણ છે. ભગવાનના નામમાં કેટલી શક્તિ છે. એટલા માટે જલા બાપાનું એક સૂત્ર મને ખૂબ ગમે કે દેને કો ટુકડા ભલા ઓર લેને કો હરિ નામ. તો આજે તો આપણે ચાલુ કથામાં એ ભગવાનના 108 નામ પણ બોલવાના છે. ભગવાનના 108 નામનો પાઠ કરવાના જ છે. કારણ કે એ બધા પોથી લાવેલા છે ને, તો પોથી નહીં લાવેલા હોય તો સાંભળી પણ લેજો. અને એ સાંઈ બાબાએ આ પોથી માટે એટલા માટે કહેલું કે ભલે તમને સમય નહીં હોય, એ સામાએ બાબાને એમ કહ્યું કે તમે મને પોથી તો આપી પણ મારા પર તો કામ બહુ, એટલે મને આને માટે ટાઈમ નથી. પણ સાંઈ બાબાએ સામાને એમ કહે કે તું ખાલી એક નામ લે, આમાંનું ખાલી એક નામ લે તો પણ તારું કલ્યાણ નિશ્ચિત થઈ જશે. તો આપણે બધા કેટલા સદભાગી છે કે આપણે તો અઠવાડિયામાં 4-5 વાર પણ કોઈ વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરીએ. તો આપણે બધા સદભાગી છે. તો પેલા નામ સ્મરણનું કેટલું મહત્વ છે બધા ધ્યાન દઈને સાંભળજો કે સ્મરણ એટલે નામ સ્મરણ, આપણા દેવતાનું અથવા ગુરુનું સ્મરણ, યાદ અથવા ચિંતન કરીને એનું નામ જપવું. નામનો મહિમા, ભગવાનના નામનું એ કેટલું પવિત્ર છે એનો મહિમા બધા જ સંતોએ ગાયેલો છે. અને બાબાના ચરિત્રમાં પણ એ લખેલું છે કે નામ પાપના પર્વતને ફોડી નાખે. બધા ધ્યાન દઈને સાંભળજો. નામ એટલું બધું ભગવાનનું પવિત્ર છે કે પાપના ખડક પણ બંધાઈ ગયેલા હોય તેને પણ તોડી નાખે. નામ દેહનું બંધન તોડે. આપણે બધા બંધનમાં જીવવા વાળા. જો જ્યાં ભક્તિની વાત આવે
તો આપણામાં તો ભક્તિનો કદાચ એની ટકાવારી તો કેટલી હશે તે તો સદગુરુને કે ભગવાનને ખબર હશે. પણ આપણે બધા કમજોર લોકો, આપણી કમજોરી એટલી બધી, આપણે એટલા બધા આળસુ લોકો કે આપણને કોઈ વસ્તુ જાણવાની ખેવના કે દ્રઢતા કે જીવનમાં ઉત્સાહ નહીં મળે. જ્યાં સુધી તમને જીવનમાં ઉત્સાહ તમારો નહીં મળે તો ત્યાં સુધી સ્થિતિઓ પણ માયકાંગલી જ રહે. બેસવાની પદ્ધતિઓ પણ માણસની અવિચળ હોવી જોઈએ કે માણસ એક રમ્યા જેવો કરવો જોઈએ. જો ચાલુ કથાએ આ વાતો એટલા માટે કહેવું પડે કે જ્યાં સુધી તમારી વૃત્તિઓ પ્રબળની હશે તો ત્યાં સુધી તમારી સ્થિતિઓ પણ પ્રબળ નહીં થઈ શકે. એટલા માટે બેસણી કે સાંભળવાની પદ્ધતિઓ એ અજીબ હોવી જોઈએ. માણસો પર થોડી ઘણી પણ જવાબદારી નહીં મળે તો પણ માણસો થાકી જાય ને હારી જાય. અને અમે તો જયંતિભાઈ સાથે એક યજ્ઞમાં એવું પણ જોયા એવા કે યજ્ઞ ચાલ્યા કરે અને દંપતી યજ્ઞ મંડપ પાસે બેસેલું અને આહુતિ આપે. હવે યજ્ઞ બનાવેલો તેના પર આમ મોબાઈલ મૂકેલો અને આમ પગ કરીને આમ બેસેલો, એક બાજુ આમ આહુતિ આપતો જાય ને મોબાઈલમાં જોતો જાય. આ બધી આપણી સ્થિતિઓ. તો જ્યારે આવું પૂજન ચાલતું હોય, ભગવાનની ભક્તિ ચાલતી હોય તો ત્યારે પણ માણસો આવી સ્થિતિ રાખે તો એની સ્થિતિ માયકાંગલી કહેવાય. જેમ એક રાજા નબળો પડી જાય તો બાજુના દેશનો રાજા તેને પર આક્રમણ કરી દે. એટલે એવી રીતે જીવનની અંદર માણસો માયકાંગલી સ્થિતિમાં બેસી રહે. માયકાંગલા થઈને બેસી રહે તો એના પર રોગો, આધિ, વ્યાધિ અને ઉપાધિઓ આક્રમણ કરે અને પછી બધી નબળાઈઓ આવે. એમાં વાંક કોણનો છે? આપણો જ વાંક છે. એટલા માટે માણસોએ હંમેશા જાગૃત અને સાવધાન રહેવા જેવું છે. જ્યાં સુધી સાવધાન નહીં રહે ત્યાં સુધી, અને એ સ્કૂલની અંદર આપણે સાવધાન નહીં રહેલા એટલે આજે આપણને બધી વેઠિયાવેઠ કરવું પડે અને બધા જે ખુરશીમાં બેઠેલા છે એ લોકોને આપણે વંદન કરવું. આ બધી જો એ લોકો સાવધાન રહેલા જે તે સમયે, જો આ બહુ હીધી વસ્તુઓ છે કે જે સાવધાન રહેલા તે આજે ખુરશીમાં બેહે, પણ ત્યારે આપણે સેલે બેસીને ઊંઘ કાઢેલી. એટલે આજે આપણે બધી વેઠિયાવાળ કરવી પડે. એમાં કોણનો વાંક છે અને કોણની ભૂલ છે? તો જ્યારે એક સ્કૂલની અંદર પણ બાળક વિદ્યાર્થી કાળજી નહીં રાખે અને પછી તેને આવી હૈસોમાલીના કામ કરવું પડે તો આ તો આપણને મનુષ્યનો જન્મ મળેલો છે. એની અંદર જો કાળજી નહીં રાખવામાં આવે તો પછી એકને એક દિવસે મારીને તમારી ગતિ પશુ જેવી થાય. કારણ કે ભગવાન એમ વિચારે કે મેં તમને માણસ બનાવેલા ત્યારે તમે સારા કામો નહીં કરેલા, પશુ જે જડ બની ગયેલા, પશુ જેવા કામો કરી ગયેલા તો તમારા કર્મો હિસાબે હવે જાઓ તમે પશુની યોનિમાં અને પશુ જેવું જીવન જીવો. વારંવાર આવી ચર્ચાઓ હું કામ કરવું પડે? અને તમને તો છેલ્લે દિવસે એક બાબાનો સર્ટિફિકેટ આપવાનો છે કે એની અંદર આખા ચરિત્રનો સાર છે અને એક વિષ્ણુ સહસ્ત્રની પોથી છેલ્લા દિવસે પણ બધા બાબાના દર્શન કરીને અહીંથી પ્રસાદીના રૂપમાં આપવાના છે કે એ વિષ્ણુ સહસ્ત્રની પોથી અને એ બાબાનો સાર જેમ રોજ વાંચતા કે રોજ કાર્ય કરતા એ અનુકરણમાં આવી જાય તો બારણા પર એને મોઢાવીને લગાવજો કે રોજ ખાલી વાંચીને બહાર જજો. એવી રીતે એ તમારી અંદર એક સહજ રીતે ઉતરી જાય. એમ તો કોઈ પણ કાર્ય આપણે 21 દિવસ સુધી એ નિરંતર કરવામાં આવે એ પછી તમારા આચરણમાં મુકાઈ જાય. તો એ વિષ્ણુ સહસ્ત્રની પોથી એ નામનું કેટલું મહત્વ છે તેની આ બધી વાતો છે. તો નામ પાપના પર્વતને ફોડે છે, નામ દેહનું બંધન પણ તોડી નાખે, નામ દુર્વાસનાને મૂળમાંથી દૂર ધકેલી દે. આપણી અંદર અનેકો વાસનાઓ ભરેલી છે
પણ માણસો જ્યારે નિરંતર એ સદગુરુનું કે ભગવાનનું સ્મરણ કરતા રહે તો જેમ આપણા કપડાં ગમે એટલા ગંદા હોય પણ જેમ સાબુ મારવાથી એક જ વાર સાબુ મારીએ તો એ ઉજળા થતા નથી, પણ સાબુ મારીને પછી બ્રશ બી મારવો પડે ત્યારે એનો મેલ નીકળી જાય. એવી રીતે આપણી અંદર એ પરમાત્માનો નામનો સાબુ આપણે માર્યા કરવું તો એક ને એક દિવસે એ મેલને પણ એ દૂર, એ બંધનને મૂળમાંથી દૂર ધકેલી દે. નામ કાળની પણ માન તોડી નાખે છે. માન એટલે ડોકી. જો હમણાં કદાચ આપણું મૃત્યુ પણ આવી ગયેલું હોય પણ માણસોનું જો નામ સ્મરણ ચાલુ હોય તો એ મૃત્યુ પણ તેનો વાળ વાંકો કરી શકતો નથી. એટલી પરમાત્માની નામની એટલી શક્તિઓ છે કે જે સાંઈ બાબાએ એમનું વર્ણન કરેલું છે કે નામ કાળની પણ માન તોડી નાખે છે, જન્મ મરણનું ચક્ર ચૂકવે છે. ખાલી એક નામમાં કેટલી પ્રચંડ શક્તિઓ છે. એટલા માટે સાંઈ બાબાએ દ્વારકામાઈની અંદર બધા ભક્તોને કહેતા કે આ આટલો હેલો રસ્તો છે, આ આટલો બધો સહેલો રસ્તો છે તો લોકો હું કામ ખોટી જગ્યાએ આવી રીતે મઠામણો કર્યા કરે, મારા તારા સાથે ઝઘડા કર્યા કરે. નામ સ્મરણ એટલું પ્રબળ છે તો આ બધાએ કરવું જ જોઈએ. તમે કોઈ પણ પંથમાં જાઓ, દુનિયાની અંદર કોઈ પણ પંથમાં જાઓ ત્યાં પણ સાધુ સંતોએ નામ સ્મરણ પર પૂરો ભાર આપેલો, પરમાત્માના નામની શક્તિનો પૂર્ણ ભાર આપેલો. તો નામ જેવું અંતઃકરણ શુદ્ધ થવા માટે બીજું કંઈ સાધન નથી. એના જેવું કોઈ બીજું સાધન હોય જ નહીં શકે. નામ એ જીભનું ભૂષણ છે. જુઓ આ ખરી વાત આવી કે નામ એ જીભનું આભૂષણ છે. તમે કેવીક વાણીઓ બોલો તેના પર આધાર. ને તો કોઈ વાર ચોરાહા પર બેસેલા હોય તો ત્યારે ત્યાં જઈને આપણે બધા સાંભળીએ ત્યારે જ કયું આભૂષણ નીકળે તે આપણને જાણવાનું મળે. અને જ્યારે લડાઈ ઝઘડા થતા હોય તો ત્યારે કેવીક વાણીઓ નીકળે તેની આપણને જાણ પડે. તો ભગવાને આપણને સારી જીભ આપેલી છે, સારું મુખ આપેલું છે, તો હંમેશા મુખથી મીઠી વાણીઓ જ બોલાવી જોઈએ. એટલા માટે જ આવી કડીઓ વારંવાર બોલવું પડે. એ ગીત જે દિવસે આપણે ગીત ગાયેલું એ ગાવું પડે, કારણ એ નામનું ભૂષણ છે, પરમાર્થનું પોષણ છે. નામ દ્વારા તમે પોતે તો સક્ષમ બની જ શકે પણ સાથે સાથે બીજાનું પણ પોષણ કરી શકે. નામ લેવા માટે સ્નાનની પણ જરૂર નથી, બીજી વિધિ કરવાની પણ જરૂર નથી. જો કે